વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમે એનડીપીએસ કાયદા સાથે સંકળાયેલા ગતિવિધિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામને સફળતાપૂર્વક ડિમોલિશન કર્યું છે। હિંમત સામજીભાઈ હડિયા અને અન્ય સંદિગ્ધ તત્વો દ્વારા સરકારી જમીનમાં કરાયેલા બાંધકામનો પોલીસ સ્ટાફ અને એસએમસી અધિકારીઓની ટીમ સાથે મળીને તોડફોડ કરી નષ્ટ કર્યું। પોલીસ દ્વારા જણાવાયું છે કે આવી કાર્યવાહીનો ઉદ્દેશ્ય સુરતમાં ડ્રગ્સ મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવાનું છે અને ભવિષ્યમાં પણ આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે। કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ એનડીપીએસ કાયદા સાથે જોડાયેલા ગતિવિધિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામને સફળતાપૂર્વક ડિમોલિશન કર્યું। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની માર્ગદર્શિકામાં પોલીસ કમિશનર અને સેક્ટર 1ના વિશેષ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસે હિંમત સામજીભાઈ હડિયા અને અન્ય સંદિગ્ધ તત્વોના રહેણાંક મકાન, વીજ કનેક્શન અને બેંક ડિટેલ સહિતની માહિતી એકત્રિત કરી સતત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ સરકારી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરી એનો ઉપયોગ નશા વેચાણ અને અન્ય ગતિવિધિઓ માટે કરતા હતા। કાપોદ્રા પોલીસ સ્ટાફ અને એસએમસીના અધિકારીઓની ટીમ સાથે મળીને પોલીસ દ્વારા નક્કી કરાયેલા સ્થળ પર બાંધકામને તોડી નષ્ટ કરવામાં આવ્યું। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગળ પણ આ અભિયાનમાં આવા તમામ અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને સુરતમાં ડ્રગ્સ મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવશે।